જય હો. વિધિના વિધાનની વાત છે. શ્રીરામના વિવાહ અને રાજ્યાભિષેક બંને શુભ મુહૂર્ત જોઈને થયેલા, તો પણ ન વિવાહમાં કે ન રાજ્યાભિષેકમાં સફળ થયા. જ્યારે મનુ વિશિષ્ટ પાસે જવાબ માંગવા આવ્યો તો તેણે સાફ શબ્દમાં કહી દીધું, સુન હું ભરત ભાવિ પ્રબલ, બિલકી કહું મુનિનાથ, લાભ હાનિ જીવન મરણ યશ યપયશ વિધિત જાત. અથવા અર્થાત એનો અર્થ એ છે, જે વિધિએ નિર્ધારિત કરેલું છે એ થઈને જ રહેશે. શ્રી કૃષ્ણનું શિવ સતીના મૃત્યુને ટાળીને શીખા. જ્યારે મહામૃત્યુ મંત્ર જઈ એમના વશમાં હતો, ન ગુરુ અર્જુનદેવ, ન ગુરુ રંગબહાદુર, ન ગુરુ ગોવિંદસિંહ પોતાની સાથે થનાર વિધિને ટાળી શક્યા. જ્યારે તો સૌ સમર્થ હતા. ન રામકૃષ્ણ પરમહંસ પોતાના કેન્સરને ટાળી શક્યા, ન તો રાવણ પોતાના જીવનને બદલી શક્યો. સમસ્ત શક્તિઓ હોવા છતાં વિધિના વિધાનને ટાળી ન શક્યા. મનુષ્ય પોતાના જન્મ સાથે જીવન મરણ યશ અપયશ લાભ હાનિ સ્વાસ્થ્ય બીમારી દેહ રંગ પરિવાર સમાજ દેશ આ બીજું ઘણું પહેલાં નિર્ધારિત થઈને જ જન્મે છે. તેથી સફળ રહો, સહજ રહો, મન કર્મ અને વચનથી સત્કર્મમાં લીન રહો. મુહૂર્ત ના તો જન્મ લેવાનું છે, ના તો મૃત્યુ મરવાનું છે. વિધિના વિધાન મુજબ કર્મ જ આપણા હાથમાં છે અને કર્મ જ બધું છે. શેષ બધું અર્થવિહીન છે. માટે જેવી કરણી એવી ભરણી. બોલો સદગુરુદેવની જય.